ડાકોર ફાગણ મહોત્સવ નિમિત્તે જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે ખેડા જિલ્લાના નાગરિકોના જનકલ્યાણ માટે રણછોડરાયજીને કરી પ્રાર્થના। જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વર્ષો જૂની પરંપરા જાળવી રાખવી પૂજા અર્ચના અને ધ્વજારોહણ કરાયું। કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને અમદાવાદ રેન્જ આઈજી શ્રી વિધિ ચૌધરી સવારે 4 કલાકે મંગળા આરતીમાં સહભાગી થયા। જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ અમદાવાદ રેન્જ આઈજી श्री विधि चौधरीए डाकोर फांगणी पूनम महोत्सव 2025 निमित्ते डाकोर मंदिर में सवारे 4 कलाके मंगला आरती में सहभागी थई पूजा अर्चना करी समग्र खेड़ावासीओना कल्याण माटे मंगल कामना करी हती। आ प्रसंगे वर्षो जूनी परंपरा अनुसार जिला वहीवटीतंत्र और जिला पोलीस तंत्र द्वारा जन कल्याण माटे ध्वजारोहण कर्युं। कलेक्टर श्रीए समग्र विश्वना कृष्ण भक्तोने फागणी पूनम उत्सवनी शुभेच्छा पाठवता जणाव्युं कि खेड़ा जिल्लामां डाकोर खाते रणछोडरायजीनुं मंदिर होवुं ए सौभाग्यनी वात छे। फागण उत्सव दरमियान जिला वहीवटीतंत्र पोलीस तंत्र द्वारा करवामां आवेल तकेदारी भरी कामगीरीने बिरदावी हती। તેમણે ઉમેર્યું હતું કે ફાગણી પૂનમના ઉત્સવમાં ડાકોર મુકામે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અને પદયાત્રીઓ આવ્યા, જેમની સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરવા બદલ પોલીસ વિભાગના કામગીરી તેમણે બિરદાવી હતી। આ પ્રસંગે અમદાવાદ રેન્જ આઈજી શ્રી વિધિ ચૌધરીએ પણ જન સુખાય અને સર્વેના કલ્યાણ માટે પ્રાર્થના કરી। આ અવસરે અમદાવાદ રેન્જ આઈજી શ્રી વિધિ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઠિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, ડાકોર મંદિરના મેનેજર શ્રી જગદીશ દવે, વહીવટીતંત્રના અધિકારી અને કર્મચારી સહિત મંદિરના સેવકો તથા ભાવિક ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયની શુક્લા। આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ, જેમાં આપણું ખૂબ સ્વાગત છે। આજે હોળીનો દિવસ છે, ત્યારે ડાકોરની અંદર રાજા રણછોડરાયના દર્શન કરવા માટે હરિભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે, તમે જોઈ શકો છો। અને એ દર્શનાર્થ માટે પોલીસની ટીમ તૈનાત છે। કોઈને પણ અનિશ્ચય ન બને, કોઈને પણ અગવડતા ના પડે, એના માટે આ પોલીસ ઉમટી રહ્યું છે, તમે જોઈ શકો છો। આજે હોળીના દિવસે ડાકોરની અંદર એમાં ડાકોર પોલીસ સ્ટેશનની જોડે વલ્લભ વિદ્યાનગર ઇસ્કોન મંદિર તરફથી અહીં ફરારનો પ્રસાદ આપવામાં આવે છે। એમાં ફરારી ચેવડો છે, દ્રાક્ષ છે અને ખજૂર છે। તો આપણી સાથે એક સંત મહાત્મા આપણી સાથે જોડાઈ ગયા છે। મહારાજશ્રી, આપણું નામ શું છે? તમારું નામ? બ્રજમોહન દાસ। આ તમે કેટલા વર્ષથી સેવા આપો છો અહીંની મંદિર તરફથી? 21 આજે 21મું વર્ષ છે। તો કેવી તમને અનુભૂતિ થાય છે? બહુ સરસ પબ્લિક અહીંયા રમેશ હોળીમાં અને અમે પહેલાં ડાકોરમાં પરમિશન પડી અને પ્રસાદ વિતરણ કરીએ છીએ। હવે ત્યાં ઝૂંપડપટ્ટીઓમાં નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયની શુક્લા। આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ, જેમાં આપણું ખૂબ સ્વાગત છે। અમારી ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝમાં યુટ્યુબ ઉપર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે। જયની શુક્લા ક્રાઇમ રિપોર્ટર। આજે ડાકોરનો મેળો ભરાઈ રહ્યો છે, હોળીનો દિવસ છે, પૂર્ણિમાનો દિવસ છે, જ્યારે પબ્લિક કંઈ ચાલતી ઠેર ઠેરના અલગ અલગ ગામડાઓમાંથી અહીં આવી છે, ત્યારે દર્શનાર્થીઓ ઉમટી ગયા છે દર્શન કરવા માટે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, ત્યારે એક સેવા કરે છે માજી। આજે એમની ઉંમર 55 વર્ષથી સેવા કરી રહ્યા છે। એ આપણા દર્શક મિત્રોને બતાવશે કઈ રીતના સેવા થાય છે, કેવી રીતના થાય છે અને એ ભગવાનની સ્થાપના કઈ રીતની થઈ હતી। માજી, તમારું નામ શું છે? હસુમતીબેન સેવક। તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 80 સેવા આપી રહ્યા છો। ભગવાન ક્યારે આવ્યા છે? પુરાણા ભૂકત એને લાયેલા ગંગાબાઈને લક્ષ્મીજી મૂકી છે ને, ત્યાં પહેલાં ચલાયેલા એ ગુજરાત અને એની પછી એને ગંગાબાઈ જો કશું નહીં એને કોઈ ગાય આવી, ગાય દોઈ ગાય બધા સામગ્રી સામગ્રી ત્યાં ભગવાન અહીંયા તો 800-900 વર્ષ રહ્યા પુરાણા લક્ષ્મીજી, પછી ભગવાન અહીંયા અહીંયા જો ફૂલ કર ચાલે, દૂધ કર ચાલે, શાક કર ચાલે, સેવા જેને આવવું એને સેવા કરીને બધે અને કંઈ બી પધરાવવું હોય પધરાવાય।
ઘણી બધી સેવા કરો છો. ના અમે સેવા કરતા હોય છે જેને અમારા જેવા ગયડા રહ્યા જો બેટા એટલે પણ ઘરમાં રહીને એને સેવા પણ સિયારી છે સિયારી છે એટલા બીજે શબ્દ તમે બોલો આજે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા ધ્વજાનું અર્પણ કરવામાં આવ્યું છે અને રણછોડરાયજી પ્રાર્થના છે કે સર્વ કલ્યાણ અને એમની સુખકારીનો સમાવેશ થાય અને સર્વ કલ્યાણ થાય અને સુખકારી રીતે સાલ પર વ્યતીત થાય એવી પ્રાર્થના શ્રી રણછોડરાયજીને અમારી છે અને એમને ધ્વજા અર્પણ કરી છે. ઓકે મહોત્સવ ડાકોર ખાતે ચાલી રહ્યો છે એમાં લોકોની લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે પદયાત્રીઓ આવે છે દૂરથી ચાલીને આવે છે અને પરિવાર સાથે એ લોકો સુરક્ષિત રીતે રહી શાંતિથી ભગવાનના દર્શન કરી ટ્રાન્સપોર્ટેશન પહોંચી જાય શાંતિથી દર્શન થઈ શકે